એક તો શિયાળામાં નાક જ ગળતું રહી જાય ત્યારે. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. આંખમાંથી આંસુ નીકળે. આપણે જવાના છે મારી ફ્રેન્ડના ઘરે. ચાલો ચાલો. તો સવારમાં દેશી પંખાથી મારા વાળ સુકાવી લીધા फटाफट. तो आज जाने वाले हैं अपन लोग हमारी बेस्ट फ्रेंड के घर. પેલી લોકો સવારની ફોન કરતી છે એટલે મારે વાળ એમ જ લઈને જવું પડશે, ત્યાં જઈને સુકાયા કરશે. તો अरे हम तो फकीर आदमी हैं, झोला लेके चल पड़ेंगे जी. તો રેડી થઈને હું નીકળી ગઈ બસ સ્ટોપ પર જવા માટે. તો બસ સ્ટોપ પર પહોંચીને મેં રિક્ષાની એવી રીતે રાહ જોતી હતી જાણે મેં મારા બોયફ્રેન્ડની રાહ જોતી હોય. જસ્ટ જોકિંગ ગાઈસ. તો મને 5 મિનિટમાં રિક્ષા મળી ગઈ હતી એટલે મેં તો બહુ જ ખુશ હતી. આવી વાતમાં પણ ખુશ થવાનો હોય ગાઈસ. પછી મહારાણી લોકોએ નાસ્તો મંગાવ્યો છે તે લેવા આવી. તે લઈને હું ચાલતી ચાલતી જવા લાગી પાયુના ઘર બાજુ. આ ફૂલ કેટલા મસ્ત દેખાય છે. ગાઈસ એ લોકોના લીધે મને વધારે ચાલવું પડે છે યાર, આ નાસ્તાના લીધે. બાકી મેં અહીંયા જ ઉતરી જતા તો મારે વધારે ચાલવું નહીં પડતે. एक तो શિયાળામાં નાક જ ગળતું રહી જાય ત્યારે. अभी तो हमें और चलना है गाइस. तो ऐसे सुनसान रास्ते से हम जा रहे हैं. અહીંયાથી થોડુંક જ દૂર છે, હમણાં ખૂબ ચાલીને આવ્યું છે. અહીંયાથી થોડુંક જ છે. મોર્નિંગ જો ગામડામાં આટલી બ્યુટીફુલ હોય. હા હવે કે બાજુથી જવાનું. અરે બહુ દિવસ પછી આવી ને એટલે ભૂલી જવો યાર. मैं तो वाड़ भी नहीं ओढ़ीने आई, मन लेना आई रही છે. પેલી બે બોલાવે છે એટલી જલ્દી તો. હા હવે પહોંચી જવાના છે. મેં તો થાકી ગઈ યાર ચાલી. તો મેં પહોંચી ગઈ છું પાયુના ઘરે અને મસ્ત આરામથી બેસી રહી છું. પછી मैं नाश्ता लाई हुई थी, ते हमारी दूसरी महारानी खोल रही है वो और मुंह छुपा रही है मेरे से. कोई આવી नहीं जाए એમ करना फटाफट नाश्ता कर લીધા. પછી ખાઈને મેં બનાવી બેઠી મારા બાલ, કેમ કે સુકાઈ ગયા હતા. ઓ મસ્ત દેખાતા. ખુદની તારીફ કરવાનું કોઈ મારાથી શીખે. આ મને ધમકી આપ્યા કરતી હતી, મેં વ્લોગમાં ની સારી દેખાઈ તો જોઈ લેજે એમ કરને. ઓ ગાઈસ आज तो मैं कुछ ज्यादा ही चमक रही हूँ. અહીંયા મારે પેલું સોંગ મૂકવાનું હતું, તું ખીંચ મેરી ફોટો, તું ખીંચ મેરી ફોટો, પણ યુટ્યુબમાં કોપીરાઇટ આવી જાય એટલે મેં ખુદ ગાઈ લીધું. ઓકે તો જવાનું તો બનતું જ હતું પણ અમને વધારે જ ભૂખ લાગેલી હતી તો અમે અહીંયા રોટલી શાક ખાઈ લીધું. तो आज હતું પાયુના ઘરે વાસ્તુ. અંદર વાસ્તુ કરતા છે ને હવે બહાર બેસી રહેલા. ये लोग मेरे फेवरेट है. मैं જ્યારે પાયુના ઘરે આવ્યું ત્યારે આ લોકોને દેખાડું. અંદર આરતીમાં ગઈ તો ખરી પણ એટલો ધુમાડો લાગ્યો ને પાછી આવી બહાર. મેં વરિયાને બધી જગ્યાએ શોધ્યા કરું ને અહીંયા બેસીને હસ્યા કરે કાર્ટૂન જોઈને. પછી અમે બેઠા ગેમ રમવા માટે. આજે અમારે તારી નાલી નીચકી કાર્ટૂન જોઈને એટલી બધી ખુશ થાય છે. એ જોવા બેઠી એટલે સાથે સાથે મેં બી જોઈ કાઢ્યું અને બધાથી પેલા મોહનથાળ બી ખાઈ લીધું. પછી ખુશ્બુ સાથે અમે આવી ગયા ધાબા પર. દોરો તો મને દેખાય જ નહીં તે કે નહીં દેખાય મને. પછી નાનલા નીચકે ભજીયા લાવ્યા તેમાંથી છીનવી લઈને અમે ખાઈ લીધા. પછી અમે બેસી ગયા હતા જમવા માટે. એટલું ટેસ્ટી જમવાનું હતું ને મેં તો ખાઈ જ કર્યું છે. પછી અમે પી લીધી થમ્સ અપ અને બેસી ગયા બહાર.
जी आ जाती थी हमारा छोटा डॉन साथ थे दुकान पर सोन लेगा खबर के पेप्सी बता ले बाय हाय हेलो गाइस कहीं डोको देखा नहीं तो यहाँ पे पेप्सी खा रहे हैं इसके लिए પછી અડધો કલાકમાં અમારા પેટમાં પાછો ખાડો થઈ ગયો એટલે અમે બેસી ગયા આટલા બધા પડીકા ખાવા માટે તું મારતી પેલા હાલ આવી તો બધા નીચકા સાથે અમે બી ઠૂસવા લાગ્યા પછી મસ્ત બહાર બેસી રહેલા હતા પછી મેં ઘરે જવાની હતી એટલે પાયું મને ઘરે મૂકવા આવી પછી ભૂમિનો ફોન આવ્યો કે એટીએમમાં થોડું કામ છે આવો એટલે મેં ગઈ એટીએમ પાસે તે કામ પતાવીને બહાર થોડી વાર ઊભા રહ્યા હતા તો આજના માટે આટલું જ મળીએ કાલે બાય બાય